નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે હું નીકળ્યો છું વન ભ્રમણ માટે. વન ભ્રમણ, વનના જીવો, ઝાડવાઓ, વનસ્પતિઓ, ઔષધિઓ એ ખજાનો આજની એલોપેથિક દવાથી વનસ્પતિઓમાં જે આયુર્વેદિક જે નેચરલી સોર્સ છે. વાંદરાને ઉધરસ થઈ જાય તો એલોપેથિકની દવા લેતો નથી. કોઈ બી જનાવર હોય કે જેને પેટમાં દુખતું હોય તો એ દવાખાને જતું નથી. ઓટોમેટિક જંગલમાં જઈ અને એવી વનસ્પતિઓ ખાશે કે જે એને રાહત આપશે. જોઈ શકો છો તમે, આ એક નાનું અમથું ઝાડ છે. આ દૂધ કડી કહેવાય. આ દૂધ કડી છે, અંદરથી ઝેરીલી છે, પણ એનો ઉપયોગ તમે જો દૂધમાં નાખી દો તો દહીં કરી દે. વિચાર કરો તમે કે તાત્કાલિક દહીં થઈ જાય. આટલું સરસ મજાનું લીલું છમ જે દેખાતું ઝાડ છે, કેસુડાનું ઝાડ છે. કેસુડાના ઝાડ ઉપર અઢળક પક્ષીઓ બેઠા હોય. જ્યારે એનું કેસુડાનો કલર જ્યારે ફૂલ આવતા હોય તો એટલા સરસ પક્ષીઓ એના પર બેઠા હોય. પક્ષીઓ કે જેના ઉપર અઢળક નાની સનબર્ડ કે જેના ફૂલનો રસ ચૂસતી હોય. જોઈને આપણને આનંદ આવે કે કુદરતે કંઈક બનાવ્યું છે. ચોમાસે લીલો, ઉનાળે કેસરી, એટલે એનું નામ કેસુડો. કેસુડો આપણા શરીર માટે જોઈએ તો એના ફૂલને પાણીમાં પલાળી અને એનાથી નાહવાથી આપણને ઠંડક મહેસૂસ થાય. કેસુડા એનાથી લૂ ન લાગે. નાના છોકરાઓને જો એનાથી નવડાવવામાં આવે તો એને લૂ લાગતી નથી. આ ભણી ઉંમર છે. આ ઉંમરા પર એના ફળ ખાય અને એના પક્ષીઓને ખાવા માટે મતલબ તડાબડી કરતા હોય, એને ખાય. આ છે ઊંઘ. તો આ ઊંઘનું ઝાડ છે. આ રીંછનો પ્રિય ખોરાક છે. હવે આ ઊંઘ જોવા માટે તમારે જંગલમાં જવું પડે. પણ જો આનું ઝાડ તમારી પાસે હોય તો તમે એને નેચરલી તમારા ઘરે જોઈ શકો. આના પર ફળ થાય. આદિવાસી લોકો, અહીંના લોકલ લોકો એવું કહેતા હોય કે આનું ફળ ખાવાથી સાહેબ દાંત કાળા થઈ જતા હોય. જેલી ફ્રૂટ લાગે છે, ખાવી શકે. ટેસ્ટ એટલો બધો સારો નથી આવતો, પણ ખાવાય. ભૂખ લાગે તો બધું. આ છે આકોલ. આકોલ પણ રીંછનો પ્રિય ખોરાક છે. અને આપણા દેશમાં જેમ ચેરી આવે, ચેરી, તો આ આપણી લીચી ટાઈપનું આવે છે. સ્વીટ ફળ હોય છે, ખાઈ શકાય છે. આ છે ઇન્દ્રજવ. હવે આ ઇન્દ્રજવનો ઉપયોગ આપણે એવી રીતે કરી શકીએ કે કોઈ નાનું છોકરું હોય જે માના ધાવણથી એને પેટમાં કરમિયા થતા હોય તો આ ઇન્દ્રજવને આડામાળા થોડા શેકી એનો પાવડર બનાવી અને માના ધાવણમાં તમે આપો તો એની જે કરમિયા હોય અંદરથી એ મરી જતા હોય છે. હું આજે જંગલમાં ફરીને મને અંદરથી ગર્વ મહેસૂસ થાય કે ખરેખર આ મારા ગુજરાતનું જંગલ, મારા ભારતનું જંગલ, અને મારે ખરેખર જાળવવું છે. આને મારે પ્રોટેક્ટ કરવું છે. આને મારે સાચવવું છે. શું હું કરી શકું આના પ્રત્યે બનતો પ્રયાસ હું કરું એવું હું મારા મનથી વિચારતો હોય. પણ આજે આ વિડીયોના માધ્યમથી, હું સોશિયલ મીડિયાના માધ્યમથી હું લોકોને પણ જણાવવા માગું છું કે તમે આ વસ્તુ જોઈ તમે તમારા આજુબાજુ વિસ્તારને આવી રીતે જંગલોથી ભરપૂર કરી દો તો તમારે કોઈ એસી, પંખાની જરૂર નહીં પડે. આ ઝાડ છે, આકોલ છે, આ ઉમરો છે. આ વિસ્તારમાં બહુ મોટા મોટા ઝાડ કે આ છે સાગ. આ સાગનું ઝાડ છે. હવે આમાંથી આપણને શું ઉપયોગ થતો હોય તો આ ઝાડમાંથી આપણે ફર્નિચર તો બનાવીએ જ છીએ, પણ આ એટલા માટે ઊંચું છે કે આની પર પક્ષીઓ અને પોલાણમાં માળા બનાવતા હોય તો પક્ષીઓ માટેનું રહેઠાણ છે. એટલે બધા ઝાડવાઓ માટે એવું નથી હોતું કે બધા જ પક્ષીઓને ખાય. અમુક પક્ષીઓને ખાતા હોય, અમુક પક્ષીઓમાં રહેતા હોય. તો રહેવા માટે ઘર હોય તો ખાવા માટે આહાર હોય.
એના પર એના માળા બનાવતા હોય છે. આ છે ટીમરું. હવે આ ટીમરુંનું ઝાડ છે. આ ટીમરામાંથી આપણા લોકો આમાંથી બીડી બનાવતા હોય. આનું ફળ થાય તો સ્વીટ થતું હોય છે અને લોકો આને ખાઈ શકે, આપણે પણ ખાઈ શકીએ. અને પ્રિયમાં પ્રિય ખોરાક છે ટીમરું રીંછનું, કે જે આને ટીમરું બહુ જ ખાય. મેં એના સ્કેટમાં જોયેલા છે. આ બહુ મોટું ઝાડ દેખાય, આને હળદરવો કહેવાય. તમે જુઓ એટલે તેનો આમ કેટલું બધું ઝપડપસ્તીનો આખો એરિયા છે. આમ લાગે કે આમ આપણને ચીખીને કહેતું હોય કે હું છું, મને તમે જુઓ કેટલું સરસ ઝાડ છે. અને હળદરવું એટલા માટે કહેવાય છે કે એને થડને જો તમે કાપી નાખો તો અંદરથી પીળો હળદર જેવો દેખાય છે. આનું નામ છે હળદરવું. હળદું પણ કહી શકાય. લોકો એને કલમ પણ કહે છે. હળદું કલમ ભેગું પણ બોલે છે. અને છે તો આપણું હળદું છે. તમે આ નેચરલી પડી ગયેલો ખાખરો પણ જોવો છો. આપણા ઘરની આજુબાજુ જો ઝાડ પડી જાય તો તાત્કાલિક સુકાઈ જાય, અને જંગલમાં જો ઝાડ પડે તો એ તાત્કાલિક સુકાતું નથી. કેમ? તો કુદરતે એને શક્તિ આપી છે કે હજી તું આટલામાંથી પણ જીવી શકીશ. કેમ કે એ જીવે છે તો એના પર બીજા જીવો એના પર જીવે છે. જો તમે એને કાપીને મારી નાખશો, આપણા ઘરની આજુબાજુ જો આવું ઝાડ કોઈ પડી જાય ને તો લોકો એને લઈ જાય, ફર્નિચર બનાવી દે છે, અથવા તો કંઈ નહીં તો સળગાવવા માટે લાકડી બનાવી દે છે અને સળગાવી દે છે, રાખ્યા કરીને પૂરું કરી દે છે. પણ જો કુદરતે જંગલમાં આ ઝાડ તોફાનથી પડેલું છે, વાવાઝોડાથી પડેલું છે, તો કુદરતે એના શેના માટે આવી રીતે લીવ રાખી છે? તો કુદરતે એટલા માટે રાખ્યું છે કે એના પર હજુ એના અંદર એવા લાર્વા હશે, કેટાપિલર હશે, એવા નાના સૂક્ષ્મ કીટકો હશે કે જે એના પર પોતાનો વાસ કરતા હશે, રહેતા હશે, ખાવાનો ખોરાક ખાતા હશે અને પોતાનું ઘર બનાવતા હશે. તો કુદરતે એટલા માટે એને હજુ એમને આજે તમે બીજું આ એક ઝાડ જોઈ રહ્યા છો કે જેને તમે આલેડી કહી શકો છો. આલેડી એટલે શું છે? તો આજના જમાનામાં કેન્સર જેવી બીમારીઓનો બહુ મોટો ભોગ બનતા લોકો ધીમે કહેશો એટલા મેં જોયા, મને આમ જાણવા મળે કે કોઈને પૂછો નાનું મોટું હોય તો કે એને કેન્સર છે. તો આના ફળ લોકો ખાય છે, કેન્સરના ઉપયોગ કરે છે, કેન્સરના રાહત માટે. આના લોકો હવે એનો ઉપયોગ કરવા થતા થઈ ગયા. સીસમના ઝાડ હોય તો જેનાથી કેન્સર જેવી બીમારીઓમાં રાહત મળે. તો આવું તો આપણા એલોપેથિક દવાઓ જ હોય એવું વિચારતા. કુદરતે આમાં ખાસું બધું મૂકી દીધું છે કે વિચાર કરો, મહામારી સમય બનતા હોય એવા ઝાડો આપણા ગુજરાતમાં જંગલમાં એમ જ નેચરલી મળી જાય. એના ફળ ખાવાથી કેન્સરમાં રાહત મળતી હોય. આ ઝાડ છે મોયણનું ઝાડ છે. મોયણનું ઝાડ ઊંચું થતું હોય, ઓલું હોય, પોચું હોય, પણ એની ઉપર પક્ષીઓ પોતાને સેફ માનતા હોય. કેમ કે જંગલી જનાવરોથી બીવતા હોય તો એના જો બધું જ નીચે કુદરતે આમ બધું કરી દીધા નાના ઝાડવા, તો પછી કુદરતના આખા ડાયવર્સિટી હોય, જેમ કે આ કોઈ આની જનસંખ્યા વધી જશે, પક્ષીઓ વધી જાય, જો પક્ષીઓને આપણે હાચવ જ કરીએ અને બીજો કોઈ જેમ કે કોઈ તમે કદાચ જોયું હોય કે કોઈ સાપ હોય એ દેડકાને મારતો હોય તો આપણે એવું વિચારી લઈએ કે આપણે દેડકાને બચાવી લઈએ. ખરેખર દેડકાને બચાવવું જરૂરી છે ખરું? ના. કેમ કે જો તમે દેડકાને બચાવશો તો સાપ મરી જશે. સાપ મરી જશે તો સાપની સંખ્યામાં ઘટાડો થશે. તો સાપ આપણને ઉપયોગી છે એવું આપણે માનવું જોઈએ. અમુક લોકો નથી માનતા કે સાપ તો કે કરડે એટલે કે એનાથી મૃત્યુ થાય, પણ સાપ આપણો સાચો મિત્ર છે. જો ઉંદરોને કંટ્રોલ કરવા માટે સૌથી મોટો ભાગ હોય તો એ સાપનો. સાપ ઉંદરનો નાશ કરે છે. જો ઉંદરનો નાશ ન થાય તો પ્લેગ જેવી બીમારીઓ વધવા માંડે. તો સાપ આપણા મિત્રો.